નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરશું. હવે મિત્રો, રિસન્ટલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ટોટલ 4304 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે મિત્રો. ખરેખર વેકેન્સીની વાત કરીએ તો મિત્રો વેકેન્સી બહુ જોરદાર છે. બહુ વધારે વેકેન્સી પણ ના કહી શકાય અને ઓછી પણ વેકેન્સી ના કહી શકાય. બહુ સારી વેકેન્સી કહી શકાય આપણે ગુજરાત લેવલે. હવે મિત્રો, આ જે નવી ભરતી જાહેરાત કરી છે એમાં જુનિયર ક્લર્કથી લઈને હેડ ક્લર્કથી પણ આપણે ઉપર જોવા જઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ છે, પછી એના સિવાય વેલફેર ઓફિસર છે, એટીડીઓ છે. તો આવી બધી ટોપ લેવલ પર ભરતીની જાહેરાત તમને જોવા મળે છે. હવે આ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ સીસી પેટર્ન અંતર્ગત ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. હવે સીસી પેટર્ન શું છે એ તમને ઓલરેડી ખ્યાલ હશે જ. ઓકે, જો નથી ખબર કે સીસી નવી પદ્ધતિ શું છે તો એના ઉપર મેં એક ડેડિકેટેડ અલગથી એક વિડીયો સેપરેટલી બનાવેલો છે. એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ જાણી શકશો કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઈ કઈ પોસ્ટ હોય છે, સીસી પરીક્ષા પદ્ધતિ સિલેબસ શું રહેશે, ડિટેલમાં એ વિડીયોમાં આપણે ડિસ્કશન કર્યું છે. હવે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે જે સીસીની પ્રિલિમ એક્ઝામ છે. હવે પ્રિલિમ એક્ઝામમાં ખબર હશે તમને કે જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ આપણી 70 માર્ક્સની મેથ્સ અને રિઝનિંગ આવે છે. ટોટલ 100 માર્ક્સની એક્ઝામ છે. બરાબર, કેટલા માર્ક્સની છે? 100 માર્ક્સની એક્ઝામ છે. આમાં કંઈ વાંધો નથી, પરંતુ જે સમય આપેલો છે ને મિત્રો, કેટલો છે? 1 કલાક તમને સમય આપેલો છે. ઓકે, 1 અવર. હવે આમાં પણ કંઈ વાંધો નથી, પરંતુ જે અહીંયા વાંધો નીકળીને આવે છે એ છે મિત્રો કે અહીંયા 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું છે? 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ. તમે જોઈ શકો કે ઓલમોસ્ટ કહી શકાય કે 70% તો આપણું મેથ્સ અને રિઝનિંગ ઉપર જ સિલેક્શન છે. રાઈટ, પેપરમાં 70 પ્રશ્નો તો મેથ્સ અને રિઝનિંગ હશે, બાકીના 30 પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ વિષયમાંથી. હવે એમાં પણ 1 કલાકનો જ સમય છે. ઓકે, એમાં પણ 1 કલાકનો સમય છે. તો આવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓને એક ચેલેન્જિંગ કહી શકાય કે મેથ્સ અને રિઝનિંગ એક ચેલેન્જ બની શકે છે પરીક્ષામાં, પ્રિલિમ એક્ઝામમાં જ ખાસ કરીને. મેઇન એક્ઝામ પછી છે, પરંતુ પહેલાં પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરવી પડશે, પછી મેઇન્સ માટે આપણે એલિજિબલ થઈ શકશું. તો એના જ માટે આ વિડીયો લઈને આવ્યો છે મિત્રો કે આ 70 માર્ક્સ છે એને કેવી રીતે મેનેજ કરવા, એને કેવી રીતે આપણે તૈયારી કરવી. તો એટલા જ માટે આ વિડીયોમાં આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે મેથ્સ નથી ફાવતું. ઘણા બધા લોકો વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે આ જે ભરતી છે મેથ્સ નથી ફાવતું તો એ સીસી પાસ ના થઈ શકે. એવી વાતો ચાલતી હશે તમારા ગ્રુપમાં પણ કે મેથ્સ તો ભાઈ જોઈશે. પછી મેથ્સ ના ફાવતું હોય તો સીસી કઈ રીતે પાસ કરી શકાય એની પણ આપણે ડિસ્કશન કરવાનું છે. બીજું, ખાસ કરીને મોસ્ટ ઓફ જે કેન્ડિડેટ હોય છે એ આર્ટ્સ બેકગ્રાઉન્ડથી હોય છે. જે લોકોનું મેથ્સ બેકગ્રાઉન્ડથી છે જ નહીં, તો એ લોકોને સીસી એક્ઝામ ક્લિયર કરવી હોય, ઓકે, એટીડીઓ છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, એવી પોસ્ટ મેળવવી હોય તો શું અમે ના કરી શકીએ? બિલકુલ કરી શકો મિત્રો. કેવી રીતે કરી શકશો એ આ જ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાનું છે. વિડીયોને લાસ્ટ સુધી જોજો. ઓકે, બહુ મજા આવશે આ વિડીયોમાં. તમને નવું માર્ગદર્શન મળશે, નવો રસ્તો મળશે મિત્રો કે તૈયારી મારે આગળ કેવી રીતે કરવાની છે સીસી માટે. ઓકે, પ્રિલિમ્સની ખાસ કરીને. ઓકે, તો હું તમને આજના વિડીયોમાં જે આખો વિડીયો જે છે ને એક સ્ટ્રેટેજી ઉપર વિડીયો રહેવાનો છે કે કેવી રીતે તમારે આખું પ્લાનિંગ કરવાનું છે, કેવી સ્ટ્રેટેજી બનાવવાની છે, મેથ્સ અને રિઝનિંગ માટે કેવા એપ્રોચ હોવો જોઈએ, પરીક્ષામાં કેવા એપ્રોચ સાથે એક્ઝામ આપવાની છે, બધું જ A to Z આપણે ડિસ્કશન કરવાના છે. ઓકે, તો આપણે 1 by 1 વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. જેના માટે હું એક નવી સ્લાઇડ ઓપન કરી લઉં અહીંયા જસ્ટ નીચે. અહીંયા આપણે વધુ સારી રીતે સમજી શકશો. ઓકે, થોડું ઝૂમ કરી લઈએ. ઓકે, આટલું ઝૂમ બરાબર છે. ઓકે, ડન. હવે મિત્રો, આપણી જે સીસીની પ્રિલિમ એક્ઝામ છે ને, ઓકે, સીસી પ્રિલિમ્સ એક્ઝામ જે છે ને એમાં તમને ખબર હશે કે પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં આપણું 100 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. કેટલા માર્ક્સની? 100 માર્ક્સની એક્ઝામ છે. હવે આ 100 માર્ક્સમાં છે ને મિત્રો, જે તમારે પૂછાવાનું છે ને મેથ્સ કેટલા માર્ક્સનું છે? મેથ્સ આપણું 30 ગુણનું છે. 30 માર્ક્સનું મેથ્સ છે. પછી છે રિઝનિંગ. આ રિઝનિંગ છે ને મિત્રો એ 40 માર્ક્સનું છે. ઓકે, એના સિવાય આપણે જોઈએ તો ગુજરાતી પણ છે. જોજો, હું બધી જ આપણે વાત કરવાની છે, આપણી આખી સ્ટ્રેટેજી બનાવવાના છે. આખી સ્ટ્રેટેજી સમજશું કે કેવી રીતે રાખા આપણું, કેવા એક્ઝામમાં કેવા એપ્રોચ સાથે અને કેવી રીતે પ્રિપેરેશનમાં પણ કેવી એપ્રોચ સાથે આપણે તૈયારી કરવાની છે. ત્યાર પછી આપણો લાસ્ટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ઓકે, એ પણ 15 માર્ક્સનું છે. ટોટલ 100 માર્ક્સની એક્ઝામ છે. 100 માર્ક્સની એક્ઝામ છે. હવે તમે અહીંયા જોઈ શકો
કે આ મેથ્સ અને રિઝનિંગ છે ને એ હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે. ઓકે, હાઈ સ્કોરિંગ. કોઈ પણ સંજોગોમાં આને આપણે સ્કીપ ના કરી શકાય. કોઈ પણ સંજોગોમાં આપણે આ બે વિષયને સ્કીપ ના કરી શકાય. જો કે જોવા જઈએ ને તો આ ચારે ચાર વિષયને સ્કીપ તો ના જ કરી શકાય, રાઈટ. જો એક્ઝામ આપણે ક્વોલિફાય કરવી હોય, મેરિટમાં આવવું હોય ને, ઓકે, મીન્સ એક્ઝામ આપવી હોય ને, તો આ એક્ઝામને આપણે ચારે ચાર સબ્જેક્ટ્સને સ્કીપ ના કરી શકીએ. આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે ભાઈ ચલો આપણે શું કહેવાય, આર્ટ એન્ડ કલ્ચરના ઓછા પ્રશ્નો પૂછાય છે તો એને નહીં કરીએ તો ચાલશે, સાહિત્યમાંથી ઓછા પ્રશ્નો પૂછાય છે તો નહીં કરીએ તો ચાલશે, બરાબર, એવું કરતા હતા. પરંતુ હવે નહીં કરી શકીએ આપણે. પરંતુ આપણે કેટલાક એવા ચેપ્ટર છે ને એને તો આપણે સ્કીપ કરી શકાય. ઓકે, મેથ્સ પૂછ્યું છે તો તમને ખ્યાલ હશે કે મેથ્સમાં આપણે જોવા જઈએ ને તો 30 થી 35 જેટલા, 30 થી 35 ઓલમોસ્ટ આપણે કહી શકાય 32 જેટલા ચેપ્ટર હશે જ. ઓકે, મેથ્સમાં. ઓકે, 30 થી ઓછા તો નથી જ. રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગમાં આપણે જોવા જઈએ તો રિઝનિંગમાં પણ 20 થી 25 જેટલા તો સબ્જેક્ટ મતલબ ચેપ્ટર જોવા મળી જાય છે. ઓકે, જોવા જઈએ તો વધારે 25 થી જેટલા હશે, એમાં પણ આપણે 30 ગણી લઈએ. ઓકે, તો હવે આ 30 આપણે કરવાની જરૂર નથી. એક્ઝામની વાત કરીએ ને, તમારી એક્ઝામ ડેટની, એક્ઝામ મંથની વાત કરીએ, ડેટ તો આપણે અત્યારે ના કહી શકાય. એક્ઝામ ડેટ, સોરી, ફરી વાર ડેટ લખાઈ ગયું, મંથ. એક્ઝામ ક્યારે હશે એની જ વાત કરીએ ને, તો એક્ઝામ તમારી જે આપણે એક્સપેક્ટ કરી શકે કે ઇલેક્શન આવી રહ્યું છે તો એ બધું જોતા, અને હમણાં ન્યૂઝમાં પણ આપણે ઘણું ડિસ્કસ થયું હતું, વાયરલ થયું હતું કે તમારી એક્ઝામ છે ને એ જૂન જુલાઈમાં રહેવાશે. ઓકે, જૂન અને જુલાઈમાં એક્ઝામ રહેશે. આપણે જૂનને ટાર્ગેટ રાખીએ કે જૂન સુધીમાં આપણો સિલેબસ કમ્પ્લીટ હોવો જોઈએ, જેથી જે જુલાઈમાં એક્ઝામ આવે ને તો પણ આપણે ત્યાં સુધી રિવિઝન થઈ શકે. ઓકે, તો આ એક્ઝામની પણ વાત કરી લીધી આપણે કે આ સુધીમાં એક્ઝામ છે. ઓકે, હવે એક્ઝામના ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે જાન્યુઆરીના ઓલમોસ્ટ રનિંગ થઈ જ ગયો છે અને ઓલમોસ્ટ અડધો જાન્યુઆરી પૂરો થઈ ગયો. આપણી પાસે છે ફેબ્રુઆરી આખો મહિનો છે, પછી માર્ચ આખો મહિનો છે, એપ્રિલ મહિનો આખો આપણી પાસે છે. અહીંયા લખી દઉં છું. ઓકે, નંબર જ લખી દો, 3, 4, 5 અને 6 આટલા મહિના આપણી પાસે છે. કેટલા મહિના છે? 4 મહિના છે મિત્રો. 4 મહિના છે, બહુ છે, ઇનફ છે, બહુ છે, વધારે છે. ઓકે, બહુ સારી તૈયારી થઈ જશે મેથ્સ અને રિઝનિંગની. ઓકે, આ 4 મહિનામાં હવે કેવી રીતે કરીશું એ પણ જાણવું બહુ જરૂરી છે. એની પહેલાં આપણે થોડું મેરિટ વિશે પણ ડિસ્કશન કરી લઈએ કે આપણે માર્ક્સ કેટલા સિક્યોર કેટલા કરવાના છે. એક ટાર્ગેટ તો હોવો જોઈએ ને મિત્રો. આપણે 100 માર્ક્સની એક્ઝામ છે, 100 તો લાવવાના નથી. હવે જે 100 લાવવાનું વિચારે છે ને મિત્રો, તો પછી ખરેખર એ અલગ વિદ્યાર્થી હશે. ઓકે, પરંતુ આપણે 100 માર્ક્સ નથી લાવવાના. આપણે જસ્ટ પ્રિલિમ્સ એક્ઝામ છે ને ક્વોલિફાય કરવી છે. ઓકે, પ્રિલિમ એક્ઝામને ક્વોલિફાય કરવી છે. આપણે એક સરકારી નોકરી લેવાની છે, જે પણ મનગમતી જે પોસ્ટ છે એ લેવાની છે. બાકી આપણે મેરિટમાં ટોપ નથી કરવાનું. ઓકે, જો ટોપ થઈ ગયા તો આપણા નસીબ સારા, અને બાકી ના થયા તો પણ આપણે પગાર તો એટલો જ મળવાનો છે, બરોબર. તો એના માટે આપણે ટાર્ગેટ સ્કોર તો ખબર હોવી જોઈએ. તો ટાર્ગેટ સ્કોર કેટલો હોવો જોઈએ એની પહેલાં આપણે એક થોડું મેરિટનું આપણે અંદાજો મેળવી લઈએ કે મેરિટ કેટલું રહેશે. તો મિત્રો આપણે જોવા જઈએ ને તો નોટિફિકેશનમાં સ્પષ્ટ રૂપે કીધું છે, સ્પષ્ટલી કીધું છે કે 40% માર્ક્સ તમારે પ્રિલિમ્સ એક્ઝામમાં લાવવા જ પડશે. ઓકે, 40% માર્ક્સ એટલે કે 40 ગુણ લાવવા પડશે. 100 માર્ક્સની એક્ઝામ છે, એમાંથી 40 ગુણ લાવશો એટલે તમે ક્વોલિફાય. પરંતુ એવું નહીં કહી શકાય કે આપણે 40 માર્ક્સે આપણને પ્રિલિમ્સ ક્વોલિફાય થઈ જ જશે. ઓકે, કેમ કે તમને ખબર હશે કે મેરિટ એ કેવી રીતે તૈયાર થતું હોય છે, પેપરનું લેવલ છે. અત્યારે તો જે પેપરની પદ્ધતિ છે આખી ચેન્જ થઈ ગઈ છે, નોર્મલાઇઝેશન સિસ્ટમ પણ આવી છે. ઓકે, તો આપણે જોવા જઈએ તો મેરિટ તમારું ઘણું બધી બાબતો પર આધાર રાખે છે. આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે તમે ઓબીસી કેટેગરીમાંથી છો. કઈ કેટેગરીમાં? અરે ચલો સમજી લઈએ જનરલ કેટેગરીમાંથી છો. ઓકે, જનરલ કેટેગરીમાંથી છો અને તમે એક્ઝામ આપો. આ જસ્ટ એવું સમજાવું છું, જસ્ટ એક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મેરિટ કેવી રીતે કાઉન્ટ થતું હોય છે. તો જનરલ કેટેગરીમાંથી છો તમે, રાઈટ. હવે તમારું મેરિટ કેટલું અટકશે? 40% માર્ક્સ લાવી એટલે 40 ગુણ લાવી દીધા ને એટલે આપણે પ્રિલિમ ક્લિયર કન્ફર્મ? એવું નહીં મિત્રો. ઓકે, એવું નહીં. ઓકે, તો જનરલ કેટેગરીમાંથી તમે સમજી લો કે 100 માર્ક્સની એક્ઝામ આપીને જનરલ કેટેગરીવાળા મોસ્ટ ઓફ કેન્ડિડેટે સ્કોર કર્યો 60 માર્ક્સ જેટલા એમનો સ્કોર થાય છે. તો પોસિબિલિટી છે કે મેરિટ છે એ 55 થી 60ની વચ્ચે રહેશે. ઓકે, મોસ્ટ પ્રોબેબલી આપણે એવું સમજી શકાય. જો જનરલ કેટેગરીમાંથી મોસ્ટ ઓફ તમે સમજી લો કે લાખ કેન્ડિડેટે, જનરલ કેટેગરીમાંથી લાખ કેન્ડિડેટે એક્ઝામ આપી, 1 લાખ કેન્ડિડેટે, અને એમનો સ્કોર થાય છે એમાંથી 60 થી 70 હજાર કેન્ડિડેટનો સ્કોર થાય છે. કહી શકાય આપણે
કે 60 માર્ક્સ જેટલો થાય છે. પછી એના 3 થી 4 ગણા જે કીધું છે એ પ્રમાણે એને પણ ધ્યાનમાં રાખીને પછી મેરિટ તૈયાર કરે. તો આપણે મેરિટ જોવા જઈએ તો 55 થી 60 માર્ક્સ જેટલું, ઓકે, 50 થી 55 જેટલું મેરિટ તૈયાર થાય છે. ઓકે, તો 40 માર્ક્સ છે, પાસ ના થઈ જવાય, આવી રીતે મેરિટ થયું હોય. એવી જ રીતે તમે ઓબીસી કેટેગરીમાંથી હોય તો ઓબીસી કેટેગરીમાંથી મોસ્ટ ઓફ કેન્ડિડેટ કેટલો સ્કોર કરે છે એક્ઝામમાં, એના આધારે આખું મેરિટ તૈયાર થતું હોય છે. માની લો આની જગ્યાએ 60ની જગ્યાએ 70 પર મોસ્ટ ઓફ કેન્ડિડેટ 70 માર્ક્સ લઈને આવે છે, તો તમારા ચાન્સીસ છે કે તમારું મેરિટ છે એ 60 થી 65ની વચ્ચે રહી શકે છે. ઓકે, તો આવી તો મેરિટ એક તૈયાર થતું હોય છે. આના સિવાય પણ ઘણી બધી બાબતો પર ધ્યાન આપવામાં આવતું હોય છે કે કેટલી વેકેન્સી છે, પછી કેટલા ઘણા ઉમેદવારને મીન્સ આપવાની છે. ઓકે, આ તો જસ્ટ એક વાત કરું છું કે મેરિટનો એક સામાન્ય પરિચય આપ્યો તમને, બરોબર. તો તમને જે લોકો એવું ધારીને બેઠા હતા ને એ ધારણા તમારી તોડવા માંગતો હતો કે તમારે 40% માર્ક્સ છે, તમે સેફ નથી. ઓકે, પરંતુ હા 40% ઉપર માર્ક્સ લાવો છો તો તમે પાસ થવાની કગાર ઉપર આવી ગયા છો, બરોબર. પરંતુ આપણે એકદમ સેફ રહેવાનું છે. સેફ કે કંઈ પણ આપણે પ્રિલિમ્સ એક્ઝામ આપે ને પછી આપણે શું હોય છે, ડર એક રહેતો હોય છે કે મારે પ્રિલિમ્સ મીન્સની એક્ઝામ મીન્સની એક્ઝામની તૈયારી શરૂઆત કરું કે ના કરું, મારા આટલા માર્ક્સ થાય છે. પછી ઘણા બધા લોકો યુટ્યુબ પર તમારે ઘણા બધા લોકોને પૂછતું હોય, સાહેબ મારા આટલા માર્ક્સ થાય છે, હું મેઇન્સ આપી શકીશ, હું મેઇન્સ માટે એલિજિબલ થઈ શકીશ. તો મિત્રો આવું તમારી પાસે ના થાય. ઓકે, તમે એકદમ નિશ્ચિંત પ્રિલિમ એક્ઝામ આપ્યા પછી તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ કે હા મારા આટલા માર્ક્સ છે, હું કન્ફર્મ મારે મેઇન્સ આપવાની છે, તો હું મેઇન્સની તૈયારી શરૂ કરી દઉં. ઓકે, તમને એવું ક્યાંય ના થવું જોઈએ કે મારા પ્રિલિમ્સમાં આટલા થાય છે તો હું તૈયારી કરું કે ના કરું. તમારે ઘણી બધી જગ્યાએ પૂછવું પડતું હોય છે, કટ ઓફ કેટલું રહેશે, એવા કોમેન્ટ્સ ઉપર કોમેન્ટ્સ આવશે. ઓકે, તો તમને એવી ચિંતામાં ના રહો ને, એટલા માટે કહું છું કે બની શકે એટલો મેક્સિમમ આપણે સેફ સ્કોરમાં આવવાનું છે. સેફ સ્કોર કેટલો હોઈ શકે સાહેબ એ કહી દો હવે. ઓકે, તો એની પણ આપણે વાત કરી દઈએ. હવે 100 માર્ક્સ એક્ઝામ છે ને, 100 માર્ક્સ એક્ઝામ છે, તો હું જનરલી એવું માનું છું કે આ જે એક્ઝામ છે ને એમાંથી જે લોકો એક્ઝામ આપશે ને, મોસ્ટ ઓફ જેટલા પણ કેન્ડિડેટ છે, ઓકે ચાર્જિંગ ઓન કરી દો, ઓકે ડન. ઓકે, તો મોસ્ટ ઓફ જેટલા પણ કેન્ડિડેટ છે ને એ લોકોનું એપ્રોચ કેવી હશે, જે પણ ટોપર હશે. ઘણી વખત તમે ટોપરના ઇન્ટરવ્યૂ સાંભળો છો ને, બિલકુલ સાંભળતા હશો. ઓકે, સાંભળતા હશો. ઘણી વખત ટોપર કહેતા હોય છે કે આપણે પરીક્ષામાં શું કરવું એના કરતાં શું ના કરવું ને એ બહુ મહત્વનું હોય છે. હવે મિત્રો ટોપર જે કહેતા હોય છે એના પોતાના અનુભવ પરથી કહેતા હોય છે. હવે જે લોકો આ ફિલ્ડમાં 4 થી 5 વર્ષથી જે લોકો તૈયારી કરે છે એ લોકોને ઘણો બધો અનુભવ થઈ જતો હોય છે. ઘણો બધું એમને અનુભવ કરી લીધો હોય છે કે કયું શું સારું છે ને શું સારું છે ને શું નથી સારું. તમે પણ એક સમય એક્ઝામ ક્લિયર કરી લેશો ને પછી તમે કોઈને ગાઈડ કરશો ને તો તમે એવું જ કહેશો કે દોસ્ત આ રીતે નહીં પરંતુ આ રીતે વાંચ, આ પબ્લિકેશન નહીં પરંતુ આ પબ્લિકેશન વાંચ, આ સ્ટ્રેટેજી નહીં આ સ્ટ્રેટેજીથી વાંચ. ઓકે, તમે એવું એ કેન્ડિડેટને સમજાવશો. એવી જ રીતે ઘણા બધા ઇન્ટરવ્યૂમાં તમને જે ટોપર હોય છે એ ઇન્ટરવ્યૂમાં કહેતા હોય છે કે તમારે આ ભૂલ ના કરવી જોઈએ જેવી મેં ભૂલ કરી છે. ઓકે, પછી એવું પણ કહેતા હોય છે કે શું વાંચવું એના કરતાં શું ના વાંચવું એ બહુ મહત્વનું છે, એના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. તો ખરેખર એ સાચી વાત છે. ઓકે, હવે આપણું મેથ્સ બહુ એટલું બધું સ્ટ્રોંગ નથી, બરોબર. મેથ્સ સ્ટ્રોંગ નથી, વાંધો નહીં, કંઈ વાંધો નહીં. મેથ્સ સ્ટ્રોંગ નથી, કંઈ વાંધો નહીં. એમ પણ આપણે મેથ્સ પૂરેપૂરું 30 માર્ક્સ સુધી આપણે સોલ્વ નથી જ કરવાના. ઓકે, 1 કલાકનો સમય છે, 60 જ મિનિટ છે મિત્રો, 60 મિનિટ છે. ગમે તેટલો ટોપર વિદ્યાર્થી પણ હશે ને એ 30માંથી 30 પ્રશ્નો તો એટેમ્પ નહીં જ કરી શકે. અને જે વિદ્યાર્થી 30માંથી 30 પ્રશ્નો એટેમ્પ કરવા જશે તો ક્યાંક ને ક્યાંક એનું ગુજરાતી અંગ્રેજી ઉપર પણ એનો ખરાબ અસર જોવા મળશે. ઓકે, અને તમે સમજી શકો છો કે ગુજરાતી અને અંગ્રેજીમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. પોસિબલ છે. ગુજરાતી ઇંગ્લિશમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે, રિઝનિંગમાં પણ પૂરા માર્ક્સ આવી શકે છે. તો જે વિષયમાં પૂરા માર્ક્સ આવતા હોય તો આપણે એ વિષયને પહેલાં મહત્વ આપવું જોઈએ કે ના જોઈએ, રાઈટ? ઓકે, તો એ વિષયને આપણે પહેલાં મહત્વ આપવું જોઈએ, બરોબર. મેથ્સ, હું એમ નથી કહેતો કે મેથ્સને તમે બિલકુલ ના જ કરો. મેથ્સ કરવાનું છે મિત્રો, પરંતુ કેટલું કરવાનું છે ને એ હું તમને સમજાવવાનો છું. ઓકે, તો તમારી એક્ઝામમાં એપ્રોચ શું હોવી જોઈએ મિત્રો? એક્ઝામ આપવા બેસો ને ત્યારે તમારી એપ્રોચ શું હોવી જોઈએ કે પહેલાં તમારે ગુજરાતી ઇંગ્લિશના પ્રશ્નો સોલ્વ કરવાના છે. અને હું તો એમ કહું છું ગુજરાતી ઇંગ્લિશ પહેલાં પર રિઝનિંગ કરો, કેમ કે એનાથી પણ ઇઝી છે રિઝનિંગ. ઓકે, તમને ભલે રિઝનિંગ હાર્ડ લાગતું હોય મિત્રો, પરંતુ રિઝનિંગ આ 4 સેક્શનમાં રિઝનિંગ સૌથી ઇઝી વિષય છે અને આમાં તમે 40 આઉટ ઓફ 40 લાવી શકો છો. 40 આઉટ ઓફ 40 માર્ક્સ લાવી શકશો. ઓકે, તો પહેલાં રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવાના છે અને તમારે સિલેબસ પણ રિઝનિંગમાં વધારે ધ્યાન આપવાનું છે. હું એવું કહું છું મિત્રો. ઓકે, મારી એક વાત અને એક તમને એવું લાગે તો નોટ કરી લો.
ઓકે, નોટ કરતા જવો જોડે જોડે. રિઝનિંગને વધારે મહત્વ આપવાનું છે, રિઝનિંગની વધારે પ્રેક્ટિસ કરવાની છે અને રિઝનિંગના વધારામાં વધારે ટેસ્ટ આપવાના છે, મોક ટેસ્ટ આપવાના છે અને રિઝનિંગના જ પ્રશ્નો આપણે પરીક્ષામાં પણ રિઝનિંગના પ્રશ્નોથી જ શરૂઆત કરીશું. ઓકે, રિઝનિંગથી જ પેપર સોલ્વ કરવાની શરૂઆત કરીશું. બીજું છે તમે ગુજરાતી અંગ્રેજી કરી શકો છો. ઓકે, બીજું તમે ગુજરાતી ઇંગ્લિશ કરી શકો છો. ઓકે, અને લાસ્ટમાં તમારે મેથ્સને અડવાનું છે. ઓકે, લાસ્ટમાં તમારે મેથ્સ અને મેથ્સમાં પણ બધું નથી કરવાનું મિત્રો. મેથ્સમાં પણ એકથી એક પ્રશ્નો જોવા જઈએ અને જેમ કે પહેલો પ્રશ્ન તમે જોયો, હવે પહેલો પ્રશ્ન છે ટ્રિગ્નોમેટ્રીનો પ્રશ્ન આવી ગયો. ઓકે, ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિનો પ્રશ્ન આવી ગયો, ત્રિકોણમિતિ આવડતું જ નથી, આપણે કર્યું જ નથી, તો શું ત્રિકોણમિતિ આપણે વાંચવાની જરૂર છે ભાઈ? પ્રશ્ન ડાયરેક્ટ સ્કીપ કરવાનો, સેવ અને નેક્સ્ટ કરીને આગળનો પ્રશ્ન ભાઈ જોવાનો, પછી જોવાનો કે ભાઈ ટકાવારીનો પ્રશ્ન છે તો ઊભા રહી જવાનો, ભાઈ ટકાવારી તો આપણે કર્યું છે, ટ્રાય કરવાનો છે. પહેલી નજરે સોલ્વ થાય છે તો ઠીક છે, નથી થતો તો એના પછી પણ એને પણ સમય નહીં આપવાનો, નેક્સ્ટ જોવાનું છે. બરોબર, આ એપ્રોચથી તમે પેપર સોલ્વ કરશો તો જ તમારા પ્રશ્નો 100% તમે પ્રશ્નો વાંચી શકશો, સમજી શકશો, જોઈ શકશો અને 100 માર્ક્સનું પેપર એટેમ્પ કરી શકશો. ઓકે, 100 પ્રશ્નો તો એટેમ્પ નથી જ કરવાના, પરંતુ 100 પ્રશ્ન તો જોવા જરૂરી છે મિત્રો. ઓકે, કારણ કે પાછળથી ભાઈ ઘરે એને એવું થાય કે યાર આ પ્રશ્ન તો આવડતો હતો મને. ઓકે, એવું ના થવું જોઈએ. બરોબર, તો પરીક્ષામાં તમારી એપ્રોચ આ જ હોવી જોઈએ મિત્રો કે તમારે રિઝનિંગના ઉપર વધારે ધ્યાન આપવાનું છે, રિઝનિંગના મેક્સિમમ માર્ક્સ કવર કરવાના છે. ઓકે, તો એ રીતે હવે હું તમને આગળ એ પણ કહીશ કે રિઝનિંગના કયા ચેપ્ટર કરીને જવાના છે, જેમાંથી 110% પ્રશ્નો પૂછાવાના છે. એવી રીતે તમને મેથ્સનું પણ જ્ઞાન છું, જે રીતે મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે ટોપર એવું કહેતા હોય છે કે બધું નથી કરવાનું, તો મેથ્સમાં કેટલું કરવાનું છે એ પણ હું તમને આગળ કહીશ કે મેથ્સના એવા ગણીને 10 થી 11 ચેપ્ટર કરવાના છે. કેટલા? 10 થી 11 ચેપ્ટર કરીને જવાના છે. ઓકે મિત્રો, 10 થી 11 ચેપ્ટર કરીને જવાના છે અને આ 10 થી 11 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી એક બે પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલા 10-11 ચેપ્ટર કરી લેજો, બહુ સામાન્ય ચેપ્ટર છે, તમને ઇઝીલી સમજી શકશો. અને આ જે 4 મહિના છે ને, જે 4 મહિના બસ આ 10-11 ચેપ્ટર ઉપર જ પ્રેક્ટિસ કરજો. આ 4 મહિના તમે 30 સબ્જેક્ટ 30 ચેપ્ટર કરવા સારા કે 10 ચેપ્ટર કરવા સારા? ઓકે, અને આ 10 ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાના જ છે, તો શું મારે આ 10 ચેપ્ટર કરવા સારા કે આ 30 ચેપ્ટર? કોઈ પણ મૂર્ખ હશે ને એ પણ એવું કહેશે કે ભાઈ આ 10 ચેપ્ટર કરી લેવા સારા. ઓકે, 4 મહિનામાં તમે આની 10 ચેપ્ટરની પ્રેક્ટિસ કરી લીધી ને મિત્રો, તો તમને એવું પોસિબલ જ નથી કે તમને ના આવડે. ઓકે, આ 4 મહિના તમે ટકાવારી છે, પ્રોફિટ લોસ છે, CISI છે, ઓકે, તો એની પ્રેક્ટિસ કરી લીધી પછી તમને પરીક્ષામાં એવું છે કે નહીં આવડે? નથી એવું બનવાનું. ઓકે, તમને આવડશે જ. ઓકે, તમારે પ્રેક્ટિસ, તમને મેથ્સ એટલે નથી ફાવતું કે તમે પ્રેક્ટિસ નથી કરી મિત્રો. ઓકે, તમે મેથ્સમાં આટલા કમજોર એટલે છો કે તમે પ્રેક્ટિસ નથી કરી અને તમે પ્રેક્ટિસ નથી કરતા. ઓકે, તમે હાલ બીજું શું કહો હવે? તો તમે જેવું સમજો છો ને એટલું હાર્ડ નથી મિત્રો. તમે જેવું સમજો છો એટલું હાર્ડ નથી. તમે બહુ સારા ફેકલ્ટી સાથે ભણો છો તો તમે ઇઝીલી સારી રીતે શીખી શકો છો અને બહુ સારું શીખી શકો છો. ઓકે, મેથ્સમાં બીજું કંઈ નથી. તમારે એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, કોન્સેપ્ટ ક્લિયર કરે પછી મેક્સિમમ પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ કરવાની છે, એટલે તમારું મેથ્સ ક્લિયર. ઓકે, અને મોસ્ટલી તમારા 10-11 ચેપ્ટર હું તમને આગળ કહું ને એટલા ચેપ્ટર કરીને જજો, તમને વાંધો નહીં આવે મેથ્સમાં. ઓકે, અને એટલા ચેપ્ટર ઉપર પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, બાકીનું જે આપણું જે મહત્વનું છે ને એ રિઝનિંગ છે, ગુજરાતી ઇંગ્લિશ છે અને મેથ્સમાં મેં જે 10-11 ચેપ્ટર કહું ને એ જ છે. બસ એના સિવાય કશું નથી. CC પ્રિલિમ એક્ઝામ તમે બહુ સારા માર્ક્સે ક્લિયર કરી લેશો. ઓકે, હવે સેફ સ્કોરની વાત કરતા હતા. સેફ સ્કોર કેટલો રહેશે સાહેબ? તો મેં તમને કીધું એ પ્રમાણે કે તમે રિઝનિંગમાં, ઓકે, રિઝનિંગમાં 40 માર્ક્સની એક્ઝામ છે ને મિત્રો, તમારી પાસે એટલી એટલું તો આપણે કરી જ શકીએ. આ 4 મહિના તમે રિઝનિંગ કરો ને, રિઝનિંગ આમ જોવા જઈએ ને મિત્રો 1 મહિનાનો જ ખેલ છે. ઓકે, 1 મહિનો બહુ છે, ઇનફ છે. 1 મંથ ઇનફ છે મિત્રો. ઓકે, 1 મહિનો ઇનફ છે. રિઝનિંગમાં મોસ્ટ ઓફ છે ને તમે મેન્ટલ એબિલિટી છે, તમારી જે મગજની જે ક્ષમતા છે ને મિત્રો, એ પ્રશ્નોમાં જ તમારા જવાબ હોય છે. બસ તમને એને સમજવાનું છે, પ્રશ્નને ઓળખવાનો છે કે શું કહેવા માંગે છે. ઓકે, ઘણા બધાને સિટિંગ એરેન્જમેન્ટ નથી આવડતું. ઓકે, કશું હોતું નથી, બસ ક્રમમાં ગોઠવવાનું હોય છે. પછી ઘણા બધા કોડિંગ ડીકોડિંગ નથી, આ કશું નથી. ABCD નથી આવડતી તમને? ABCD ઉપર તો જ આખું કોડિંગ ડીકોડિંગ. ઓકે, કશું નથી. તો તમે રિઝનિંગમાં તો મિત્રો ખરેખર કહું છું 35 થી નીચા માર્ક્સ તો ના જ હોવા જોઈએ. ઓકે, અને આવી શકે છે મિત્રો, આવી શકે છે. ઓકે, હું તમને આગળ કહીશ કે રિઝનિંગના કેટલા ચેપ્ટર કરવાના છે, એટલા ચેપ્ટર કરીને જજો. રિઝનિંગમાં એનાથી 12 પ્રશ્નો નહીં હોય.
ઓકે, ગુજરાતી ઇંગ્લિશની વાત કરું ને મિત્રો, તો ગુજરાતી ઇંગ્લિશમાં પણ જે તમારું કેટલા માર્ક્સનું છે મિત્રો, ગુજરાતી ઇંગ્લિશ 30 માર્ક્સનું છે ને, તો આપણે ગુજરાતીની વાત કરીએ ને મિત્રો, ગુજરાતીની, તમે ગુજરાતીમાં કમસે કમ 10 માર્ક્સ તો લાવી શકો છો. હું કહું છું ગુજરાતીમાં પણ જો માની લો કે તમને કોઈ એકાદ જોડણી નથી આવડી, કે પછી એકાદ આપણે કહી શકાય કે શબ્દ ભંડોળમાં કોઈ સમાનાર્થી વિરુદ્ધાર્થી ના આવ્યો, ઓકે, તો આપણે એવું સમજી શકીએ કે 10 માર્ક્સમાં આપણે ગુજરાતી આવડે એટલું તો સોલ્વ કરી શકીએ છીએ 15 માર્ક્સમાંથી. ઇંગ્લિશમાં પણ સેમ એવું રાખીએ આપણે, ઓકે, ઇંગ્લિશમાં પણ આપણે વધારે માર્ક્સ નહીં લાવવા, 10 માર્ક્સ લાવી દઈશું. અને ગણિત મેથ્સ આપણે 10-11 ચેપ્ટર કર્યા છે, એ 10-11 ચેપ્ટરમાંથી 100% પ્રશ્નો આવવાના જ છે. ઓકે, આ 10-11 ચેપ્ટર કરેલું છે, એમાંથી પ્રશ્ન હશે, બધામાંથી એક એક પ્રશ્ન હશે ને તો પણ આપણા 10 માર્ક્સ થઈ જશે. બધા ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછશે ને, પણ હું કહું છું કે એવા કેટલાક ચેપ્ટર છે એમાંથી 2-2 પ્રશ્નો પર પૂછાશે. ઓકે, જેમ કે પર્સન્ટેજ છે, પછી પ્રોફિટ લોસ છે, ઓકે, એ બધામાંથી 2-2 પ્રશ્નો પૂછવાની સંભાવના છે. ઓકે, તો ટોટલ આપણો સ્કોર કેટલો થાય છે મિત્રો, 35 ને 10 કેટલા થઈ ગયા? ઓકે, આપણે જોઈએ તો 10 ને 10 અહીંયા તો 30 તો અહીંયા થઈ ગયા, 30 ને 30 કેટલા થઈ ગયા, 60 થઈ ગયા, 65 માર્ક્સ. ઓકે, 65 માર્ક્સ. હવે તમે જોઈ લો કે આપણે કોઈ એક્ઝામ ખરેખર આપણે 60% ઉપર રિઝલ્ટ જાય ને મિત્રો, 60% ઉપર રિઝલ્ટ જાય ને, 100 માર્ક્સની એક્ઝામ હોય, 100 માર્ક્સની એક્ઝામ હોય અને એમાં પણ 60 પ્લસ આપણો સ્કોર થતો હોય ને, તો આપણે સેફ સ્કોરમાં આવી જઈએ છીએ. ઓકે, સેફ આપણે કહી શકાય, આપણે સેફ થઈ ગયા કહેવાય. ઓકે, કેમ કે 60% મોસ્ટ ઓફ કોઈ પણ પરિણામ છે એ 60% જેટલું, અને એમાં પણ અત્યારે મેથ્સ અને રિઝનિંગ છે, એના લીધે આપણે કહી શકીએ ઓકે કે મેરિટ ઓછું રહેશે મેરિટ. ઓકે, કેમ કે ગુજરાતના મોસ્ટ ઓફ કેન્ડિડેટ છે ને, એમનું મેથ્સ અને રિઝનિંગ એટલું, મતલબ મેથ્સ એટલું વીક છે ને, પહેલાંથી તો મેથ્સનો ડર હતો જ વિદ્યાર્થીઓને, અને એ જ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો જે કેન્ડિડેટ છે ને, એ લોકો નહીં કરી શકે. ઓકે, તો હું એવું માનું છું આપણે કે 60% ઉપર આપણે માર્ક્સ લાવીશું ને તો આપણે સેફ થઈ જશું. ઓકે, તો મેથ્સ માટે આપણે કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, કયા ચેપ્ટર કરીને જવાનું છે, એની પણ આગળ તમને માહિતી આપવાનો છું. ઓકે, એની પહેલાં તમને માહિતી આપતા પહેલાં તમને થોડી એક વાત કહેવા માંગીશ. આપણે કુણાલ ભોચિયા સાહેબ જે છે મેથ્સ અને રિઝનિંગ માટે સ્પેશિયલી, તો એમનો જે કોર્સ છે તમે લેવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં એમના કોર્સની માહિતી આપેલી છે, તમે જોઈ શકો. એમની એપ્લિકેશન ઉપર ડેમો લેક્ચર્સ પણ આપેલા છે, અવેલેબલ છે. ડેમો લેક્ચર પણ તમે જોઈને તમને યોગ્ય લાગે કે ના, કૃણાલ સર જે ભણાવે છે એ સારું ભણાવે છે, મને સમજાય છે, ઓકે, તો તમે એમના કોર્સ સાથે જોડાઈ શકો છો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો. ઓકે, તો કૃણાલ સરની કોર્સમાં તમે જોડાઈ શકો. મેથ્સ અને રિઝનિંગનો સંપૂર્ણ કોર્સ તમને અભ્યાસક્રમ સીસી પેટર્ન અંતર્ગત તમને જોવા મળશે. આખી જે સીસીની નવી TCS એક્ઝામ પેટર્ન છે એ પેટર્ન મુજબ આખો કોર્સ સરે તૈયાર કર્યો છે. બાકીની માહિતી ઉપર તમે અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે એમને સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો કોર્સ બાબતની. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોઈએ, આપણે જે વાત કરતા હતા મિત્રો કે મેથ્સમાં કયા મોસ્ટ ચેપ્ટર કરવાના છે, તો આપણે મેથ્સની વાત કરીએ ને મિત્રો, મેથ્સમાં શું કરવાનું છે, આ મેં જે તમને 10 કીધા ને એ 10 ચેપ્ટર કરીને જાઓ, 10-11 ચેપ્ટર બસ તમારું ઇનફ છે. કયા ચેપ્ટર છે? એક છે મિત્રો, નંબર અહીંયા તમારે લખવું હોય ને તો જોડે લખતા જજો. સૌથી પહેલાં તમારે મેથ્સની શરૂઆત કરવાની છે પર્સન્ટેજથી. ઓકે, કેમ કે મેથ્સમાં જે પણ મોસ્ટ ઓફ જે ચેપ્ટર છે ને એ પર્સન્ટેજ આધારિત જ છે. ઓકે, અને પર્સન્ટેજમાંથી 2 થી 3 પ્રશ્નો પૂછાશે. ઓકે, મિનિમમ 2 પ્રશ્નો તો હશે જ. ઓકે, 30 ગુણની પરીક્ષા છે તો 3 પ્રશ્નો પર પૂછાવાની શક્યતા છે. તમારે સૌથી પહેલાં ટકાવારી જે ચેપ્ટર છે ને એ સારું કરી લેવાનું છે. ઓકે, આગળ એ પણ કહીશ તો તમારે પ્રેક્ટિસ પણ કેવી રીતે કરવાની છે એ પણ કહેવાનું છે, બરાબર. ત્યાર પછી સેકન્ડ નંબર ઉપર તમારે કરવાનું છે મિત્રો, સેકન્ડ ઉપર તમારે કરવાનું છે SI અને CI કરવાનું છે. ઓકે, એટલે કે આ શું છે, તો મિત્રો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ઓકે, અને એમાં પણ તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે આ સાદા વ્યાજ ઉપર. ઓકે, સાદા વ્યાજના પ્રશ્નો વધારે જોવાનો. એનો મતલબ એમ નથી કે CI નથી કરવાનું, CI પણ કરવાનું છે, પણ સાદા વ્યાજના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. ત્યાર પછી નંબર 3 ઉપર પ્રોફિટ એન્ડ લોસ. આ 2 ચેપ્ટર એવા છે ને મિત્રો, SI અને CI અને પ્રોફિટ લોસ, આ 2 ચેપ્ટર એ તમારા પર્સન્ટેજ આધારિત જ છે, ટકાવારી આધારિત જ છે. તમને ટકાવારી જેટલી સારી આવડશે ને એટલા જ સારા આ 2 ચેપ્ટર આવડશે. ઓકે, એનો બેઝ છે ટકાવારી. બધા આપણે કહી શકાય મેથ્સનો બેઝ છે ટકાવારી. ઓકે, તો તમારે શરૂઆત ટકાવારીથી કરવાની છે. CI SI કરી લીધું, પ્રોફિટ લોસ પણ થઈ ગયું. 1 by 1 એક ચેપ્ટર ઉડાડતા જાઓ.
ઓકે, અને એ કેવી રીતે કરવાનું છે એ પણ આપણે જોઈશું આગળ. ત્યાર પછી આ 2-3 ચેપ્ટર થઈ ગયા પછી 4 નંબર ઉપર તમારે પકડવાનું છે. 4 નંબર ઉપર તમારે શું પકડવાનું છે? તમારે પકડવાનું છે HCF LCM. HCF એન્ડ LCM. ઓકે, આના પર પ્રશ્નો પૂછાતા હોય છે. ઘણી વખત આ HCF LCM ના પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ કેન્ડિડેટ છે ને એ પ્રશ્ન ઓળખી નથી શકતો કે આ લસા ગુસાનો પ્રશ્ન છે. ઓકે, કેન્ડિડેટ ઓળખી નથી શકતો. તો આના કેવી રીતે ઓળખી શકાય એ પણ તમને કહીશ કે કેવા HCF LCM માં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આના પણ એક પ્રશ્ન તો હશે જ આનો. ઓકે, તો LCF HCM પણ એકદમ ઇઝી ચેપ્ટર છે, બહુ સરળ ચેપ્ટર છે, અને અડધું તો 50% ચેપ્ટર તો તમને આવડતું જ હશે. ઓકે, પરંતુ તમને ખ્યાલ નથી. તમે શીખશો એટલે તમને ખ્યાલ પડશે કે યાર આ તો મને આવડે છે. ઓકે, તમને ક્યાંક ને ક્યાંક તમને આ ચેપ્ટર આવડે છે, પરંતુ તમને ખ્યાલ નથી, તમે પ્રશ્ન ઓળખી નથી શકતા અને એના લીધે પરીક્ષામાં સોલ્વ નથી કરી શકતા. ત્યાર પછી 5 નંબર ઉપર તમારે કરવાનું છે મિત્રો. 5 નંબર ઉપર તમે શું કરી શકો? વર્ક એન્ડ ટાઈમ કરી શકો. ઓકે, વર્ક એન્ડ ટાઈમ. પછી વર્ક એન્ડ ટાઈમ પહેલાં પણ તમે આ કરી શકો છો. બીજું એક ચેપ્ટર રેશિયો અને પ્રિપોઝિશન. રેશિયો. ઓકે, રેશિયો વાળું જે ચેપ્ટર છે, ઓકે, એ ચેપ્ટર કરી શકો. બીજું 7 નંબર ઉપર છે ને એવરેજ તમારે કરવાનું છે. એવરેજ. ઓકે, પછી 8 નંબર ઉપર તમારે બીજું કરવાનું છે. કયું ચેપ્ટર? સિમ્પ્લિફિકેશન કરી શકો. ઓકે, સિમ્પ્લિફિકેશન. બરોબર. સિમ્પ્લિફિકેશનમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ઓકે, જે બોડોમાસના રૂલ્સ ઉપર હોય છે ને, બોડોમાસના રૂલ્સ, એના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. આખો બોડોમાસના રૂલ્સ ઉપર જ છે, એ કશું છે નહીં ચેપ્ટરમાં, તો પણ ખબર નહીં. બહુ ઇઝી ચેપ્ટર છે, આમાંથી પણ એકાદો પ્રશ્ન હશે. પછી તમારે કરવાનું છે મિત્રો, બીજું કરવાનું છે નળ અને ટાંકી. ઓકે, બહુ ઇઝી છે. નળ અને ટાંકી કંઈ છે નહીં આમાં, બસ તમને નથી ફાવતું એટલે મનમાં એવો ડર બનાવી દીધો છે. કશું મતલબ છે નહીં. કે કેવો હોય છે કે માની લો કે તમને થોડું એક ઓવરવ્યૂ આપો. આ ટાંકી છે, બરોબર, એમાં A અને B જે છે, જો કે મારું ડ્રોઈંગ એટલું સારું નથી. ઓકે, તો પણ થોડું સારું દોરવાનો પ્રયત્ન કરું છું. ફરીથી માની લો કે આ જે છે એ તમારી ટાંકી છે. માની લો કે આ તમારી ટાંકી છે. પ્રશ્નો કેવા પૂછે છે એને તમને માહિતી આપું છું. ટાંકી છે, બરોબર. હવે એમાં A અને B જે છે એ આટલા કલાકમાં, B છે એ આટલા કલાકમાં, જેમ કે 10 કલાકમાં ટાંકી ભરે છે, બરોબર, અને A છે એ 5 કલાકમાં, બરોબર, એ છે એ 5 કલાક. ઓકે, અને એમાં C જે છે ને, C એ 3 કલાકમાં ટાંકી ખાલી કરી દે છે. બીજું કંઈ નહીં, આ ત્રણેયનો શું કરવાનું છે? ત્રણેયનું આપણે LCM નીકાળી લેવાનો છે. આ ત્રણેયનું શું કરવાનું છે? LCM નીકાળી દેવાનો છે, અને બસ પતી ગયો. ઓલમોસ્ટ દાખલો તમારો સોલ્વ થઈ ગયો. બરોબર. તો નળ અને ટાંકીના આવા બેઝિક એવા ક્વેશ્ચન કરીને જવાના છે. ઓકે, બાકી એટલું બધું કંઈ છે નહીં. નળ ટાંકી ઇઝી જ છે. તમે થોડી પ્રેક્ટિસ કરશો, કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ ગયો ને પછી તમારે એને પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ત્યાર પછી 10 નંબર ઉપર તમે કરી શકો DI. DI શું છે? તો મિત્રો DI કોઈ નવું એક અલગ ચેપ્ટર છે નહીં મેથ્સનું. આ DIમાં શું હોય છે કે આ પર્સન્ટેજ છે, પર્સન્ટેજ અને જે DI છે ને મિત્રો, DI એમાં શું હોય છે? મોસ્ટ ઓફ પર્સન્ટેજ. તમને મેં કીધું ને, પર્સન્ટેજ પ્લસ તમારું કહેવાય એવરેજ. ક્યાં ગયું? એવરેજ. ઓકે, આ એવરેજ છે, અને થોડું એવું આપણે કહી શકાય HCF LCM. આ ત્રણનો સમાવેશ જ છે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં. ઓકે, તો એ પણ કરી લો છો. એમાંથી મોસ્ટ ઓફ કેવા હોય છે કે એક ચાર્ટ બનાવેલા આપેલો હોય છે. ચાર્ટમાં તમને માહિતી આપી દીધી હોય છે, કાં તો પાઈ ચાર્ટ આપી દે. ઓકે, તો એમાં તમને માહિતી આપેલી હોય, અને પછી એમાં તમને જે વેલ્યુ આપેલી હોય એનું એવરેજ પૂછી લે, એનું પર્સન્ટેજ ટકાવારી પૂછી લે, બરોબર. તો આવી રીતે પ્રશ્નો મોસ્ટ ઓફ જે છે પર્સન્ટેજ અને એવરેજ ઉપરથી જ તમારો DIના પ્રશ્નો બનતા હોય છે. ઓકે, DI કોઈ અલગ નવું ચેપ્ટર છે ને કંઈ. ઓકે, તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. એ બસ આ પર્સન્ટેજ એવરેજનું જ મેં કીધું ને, એમાંથી મિક્સ થઈને તમને પહેલાં ટકાવારી શોધવાની કહે, પછી એનું કે એવરેજ શોધો. ઓકે, બસ એવું જ છે. ઓકે, તો એ પણ ઇઝી જ છે, તમે કરી લેશો.
પછી આ વર્ક એન્ડ ટાઈમની વાત કરું તો મિત્રો વર્ક એન્ડ ટાઈમમાં પણ તમને આવડે જ છે. MDH વાળી મેથડ ખબર જ છે ને મિત્રો. આખું ચેપ્ટર છે એ MDH ઉપર જ છે. ઓકે, MDH ઉપર. ઓકે, તો આ જે તમે MDH વાળો કોન્સેપ્ટ ક્લિયર કરી લો છો એટલે તો મોસ્ટ ઓફ તમને આ વર્ક એન્ડ ટાઈમ વાળું ચેપ્ટર આવડી ગયું. બરોબર, પતી ગયું. રેશિયો એન્ડ પ્રિપોઝિશનમાં પણ કંઈ નથી, રેશિયો કાઢતા ના આવડે. ઓકે, ઇઝી છે, તમે સમજી જશો. મતલબ આ જે ચેપ્ટર છે ને મિત્રો એ તમે કેવી રીતે સમજો છો, કેવી રીતે તમારા મગજમાં જેટલી નેગેટિવિટી ભરી રાખશો કે મને નહીં આવડે તો નહીં જ આવડે. બસ તમે એકવાર સમજવાનો શીખવાનો પ્રયત્ન કરશો ને મિત્રો. 4 મહિના છે મિત્રો. ઓકે, 4 મહિના છે. આ 4 મહિના તમારા 10 ચેપ્ટરને આપવાના છે, 30 ચેપ્ટર નથી આપવાના. આખું ગામ 30 ચેપ્ટરની પાછળ પડ્યું હશે, પરંતુ તમારે તો એવું સમજવાનું છે મેથ્સમાં મારે 10 જ ચેપ્ટર છે. ઓકે, મારા મેથ્સમાં 10 જ ચેપ્ટર છે અને આ 10માંથી પર્સન્ટેજનો એક પણ ક્વેશ્ચન આવશે તો હું પહેલાં પર્સન્ટેજનો જ ક્વેશ્ચન સોલ્વ કરીશ. CISNO હશે CISNO સોલ્વ કરીશ. પ્રોફિટ લોસ આવશે તો પ્રોફિટ લોસનો કરીશ. જે આના ચેપ્ટરની બહાર જો પ્રશ્ન પૂછાય છે ને તો એને હું જોઈશ પણ નહીં. ઓકે, એના પ્રશ્ન વાંચીશ પણ નહીં. બરોબર, તો બસ તમારે એ જ રાખવાનું છે મિત્રો કે એ જેથી કરીને તમારો સમય છે એ વધારે વેસ્ટ નહીં જાય. કેમ કે તમે બધા 30 પ્રશ્નો વાંચો છો, 30 સોલ્વ કરો છો તો સમય ઘણો જશે. ઓકે, તો આ 10 ચેપ્ટરને ટાર્ગેટ કરો અને આ 10 ચેપ્ટર ઉપર જ વધારે પ્રેક્ટિસ કરો. તમારું મેથ્સમાં વધારે સ્કોર નથી કરવાનો. આપણે 10 માર્ક્સ આવી ગયા ને તો બહુ છે. ઓકે, 10 માર્ક્સ મેથ્સમાં આવી ગયા, સોરી આપણે 10 માર્ક્સ. ઓકે, બરાબર. તો આપણે 30 માર્ક્સની એક્ઝામ છે મેથ્સની, એમાં 10 માર્ક્સ જેટલો સ્કોર થાય છે તો આપણા માટે બહુ સારો માર્ક્સ કહેશે. બાકી આપણે જે માર્ક્સ ખેંચવાના છે ને એ શેમાંથી ખેંચવાના? રિઝનિંગમાંથી. ઓકે મિત્રો, ક્યાંથી માર્ક્સ લાવવાના છે? એ રિઝનિંગમાંથી આપણે વધારે માર્ક્સ લાવવાના છે. ઓકે, તો રિઝનિંગનું પણ તમને બતાવી દઈશ કે રિઝનિંગમાં શું છે, કેવી રીતે રહેશે. તો રિઝનિંગને આપણે અહીંયા માને ટાઇટલ રિઝનિંગ. હવે આ રિઝનિંગમાં તમારે શું કરવાનું છે? વધારે નથી કરવાનું. રિઝનિંગના જે મોસ્ટ ઓફ તમારે પ્રેક્ટિસ કરવાની છે ને એ રિઝનિંગ ઉપર જ વધારે સમય આપવાનો છે. કેમ કે રિઝનિંગમાં તમે ધારશો ને તો 40 આઉટ ઓફ 40 આવશે. ઓકે, 40 આઉટ ઓફ 40 આવશે. ઓકે, એમાં તમારે પહેલાં કરવાનું છે કોડિંગ ડીકોડિંગ. ઓકે, શું કરવાનું છે? કોડિંગ ડીકોડિંગ. આખું ચેપ્ટર મિત્રો ABCD ઉપર છે. આખું ચેપ્ટર અત્યારે હાલ શીખવાડવા માંગુ ને તો હું તમને હાલ 5 મિનિટમાં આખું ચેપ્ટર શીખવાડી દઉં. ઓકે, શીખવું છે શીખી લઈએ. કશું છે નહીં મિત્રો, ABCD છે ને એના ઉપર જ છે. તમે ABCD લખતા આવડે છે ને, ઊંધી મતલબ ABCD લખતા આવડે છે ને, 1 થી પહેલાં તો 13 સુધી લખી દેવાના નંબર. ઓકે, પછી અહીંયા 14 થી 26 સુધી લખી દેવાના. બસ અહીંયા ABCD એવી રીતે નામ આપી દેવાનું. ઓકે, પછી અહીંયા N છે. ઓકે, પછી અહીંયાથી X સુધી. ઓકે, Z. બરોબર, તો ત્યાં સુધી તમે ABCD લખી દો અને આમાંથી જ પછી તમારી આખી જે કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો છે એ બસ આખી ABCDમાંથી જ સોલ્વ થતા હોય છે. બરોબર, બાકી કંઈ છે નહીં કોડિંગ ડીકોડિંગમાં. તમે પ્રશ્નો જોઈ શકો છો. બીજું વાત કરીએ આપણે સિલોજિસમ હોય છે. સિલોજિસમ. હવે સિલોજિસમમાં શું હોય છે? કથન અને નિષ્કર્ષના જે પ્રશ્નો હોય છે. ઓકે, સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝનના કે એક પેન બ્લેક છે તો હા છે, પછી બધી ગાયો કાળી છે, એવા પ્રશ્નો પૂછાય છે ને, બસ એ જ છે, બીજું કંઈ નથી મિત્રો. સિલોજિસમ બહુ ઇઝી ચેપ્ટર છે. ડાયાગ્રામ પણ બનાવવાની જરૂર નથી, એવી શોર્ટ મેથડ અત્યારે પડી છે યુટ્યુબ પર, તમે જોઈ શકો છો. ઓકે, તમારે ડાયાગ્રામ પણ બનાવવાની કોઈ જરૂર નથી. આખું ગામ ડાયાગ્રામથી શીખવાડે છે, પરંતુ ડાયાગ્રામ બનાવવાની પણ મહેનત કરવાની જરૂર નથી. ઓકે, પછી બીજું છે એક એનાલોજી છે. એનાલોજી. હવે એનાલોજી છે ને એ 2 પ્રકારના હોય છે. એક તો આ કહેવાય કે એક આલ્ફાબેટિકલ તરીકે પણ પૂછાતા હોય છે ABCD આધારિત, અને એક બીજું એક પ્રકાર છે એનો લેટર સિરીઝ. સોરી, લેટર નહીં, ન્યુમેરિક. ઓકે, ન્યુમેરિક હોય છે. ન્યુમેરિક. ઓકે, આ 2 પ્રકાર હોય છે એનાલોજીના. બસ એ 2 પ્રકાર શીખી લો એટલે એનાલોજી પણ તમારું થઈ ગયું. 1 મહિનામાં આખો સિલેબસ તમારો પતી શકે છે. બીજું છે મિત્રો એનાલોજી સિવાય પછી સિરીઝ હોય છે. ઓકે, સિરીઝ પણ તમારી 2 પ્રકારની હોય છે મિત્રો. ઓકે, સિરીઝ પણ તમારી 2 પ્રકારની હોય છે. કયા 2 પ્રકાર હોય છે? એક તો નોન વર્બલ પૂછાય છે, એક નોન વર્બલ હોય છે, અને એક બીજું હોય છે મિત્રો એક વર્બલ હોય છે. ઓકે, વર્બલ. ઓકે, હવે આ નોન વર્બલ છે ને મિત્રો એ કઈ રીતનું હોય છે? નોન વર્બલ મુખ્યત્વે તમારી ABCD આધારિત હોય છે. ઓકે, જેમ કે તમને અહીંયા પૂછી લે, કેવી રીતે પૂછી લે? અહીંયા A છે, સોરી અહીંયા AB આપ્યો છે, તો પછી અહીંયા CD આપી દીધું છે. ઓકે, બરાબર. તો હવે અહીંયા આગળ શું આવશે? આ તો એકદમ સામાન્ય આપી દીધી,
પછી એવી રીતના ABCD આધારિત પછી પૂછાતી હોય છે. પછી જે તમારી આપણે કહી શકાય વર્બલ ન્યુમેરિક હોય છે. ન્યુમેરિક, હવે આ ન્યુમેરિક કેવી રીતે હોય છે? તો અહીંયા 2 છે, 4 છે, તો અહીંયા કયા આવશે? ઓકે, તો અહીંયા 6 નંબર આવશે. 2 4 6 8, અહીંયા 2 2 નો ગેપ છે, બરોબર? તો એ રીતનું હોય છે. પછી બીજું એક પૂછાતું હોય છે મિત્રો 5 નંબર ઉપર, આપણે કહી શકાય કે તમારું સિટિંગ એરેન્જમેન્ટ હોય છે. કયું હોય છે? સિટિંગ એરેન્જમેન્ટ હોય છે. ઓકે, સિટિંગ એરેન્જમેન્ટ હોય છે. સિટિંગ એરેન્જમેન્ટમાં જે પ્રમાણે પ્રશ્ન જે રીતે વાંચો ને એ રીતે તમારે બેસાડતા જવાનું છે, બરોબર? તો એમાં પણ કોઈ નવો રૂલ્સ કે આમાં કોઈ એવું નથી મિત્રો, આમાં કોઈ રૂલ્સ કે કોઈ નિયમ લાગુ નથી પડતા, બરોબર? તમે કે જે તમે કોડિંગ ડીકોડિંગના રૂલ્સ યાદ કરી લીધા એટલે કોડિંગ ડીકોડિંગ સોલ્વ, ના મિત્રો, એવું નથી. પછી એવું સિટિંગ એરેન્જમેન્ટમાં એવું નથી, તમે જેમ જેમ પ્રશ્નો વાંચો ને એમ સોલ્વ કરતું જવાનું હોય છે. ઓકે, બાકી આમાં કોઈ સ્પેશિયલ એવા રૂલ્સ હોતા નથી, કે આમાં કોઈ એવી મેથડ હોતી નથી, કે કોઈ એવા ફોર્મ્યુલા પણ હોતા નથી. ઓકે, રિઝનિંગમાં, આખા રિઝનિંગમાં કોઈ પણ ચેપ્ટર ઉઠાવી લો, તમને ક્યાંય એવું જોવા નહીં મળે. ઓકે, પછી બીજું હોય છે મિત્રો એક આપણે ઓર્ડર એન્ડ રેન્કિંગ હોય છે. ઓર્ડર એન્ડ રેન્કિંગ હોય છે. આ પણ તમારે જેમ જેમ પ્રશ્નો વાંચો એમ તમારે સોલ્વ કરતું જવાનું હોય છે, બરોબર? પછી આપણે અહીંયા હું સાઈડમાં લખું છું, અહીંયા સાઈડમાં બીજા ચેપ્ટર છે, જેમ કે 7 નંબર ઉપર તમે નંબર આપી શકો છો. 7 નંબર ઉપર તમે સોલ્વ કરી જોઈ શકો છો કે એક તો મેથેમેટિકલ ઓપરેશન. ઓકે, મેથેમેટિકલ ઓપરેશન, મેથ લખ્યું છે ખાલી, મેથ ઓપરેશન. હવે મેથ ઓપરેશનમાં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે કે તમે ગુણાકારને તમારે સમજવાનું છે પ્લસ, અને બાદબાકીને તમારે સમજવાનું છે ભાગાકાર. ઓકે, પછી તમારે પ્લસને સમજવાનું છે માઇનસ. ઓકે, તો નીચે અહીંયા એવી રીતે તમને આપેલું હશે કે 7 ગુણ્યા 8 ગુણ્યા સોરી, અહીંયા ગુણ્યાની જગ્યાએ ભાગાકાર લઈ લઈએ. ઓકે, અહીંયા ગાડી ભાગાકાર આપી દે, અહીંયા 3 આપી દે, કોઈ પણ વોટ કોઈ પણ નંબર આપી દે. ઓકે, પછી માઇનસ આપી દે, -1. ઓકે, હવે આને સોલ્વ કરવાનું કે તો તમને મેં કીધું એ પ્રમાણે કે તમારે ભાગાકારને પ્લસ સમજવાનું છે, અને જે પ્લસ છે એને માઇનસ સમજવાનું છે, અને માઇનસ ભાગાકાર સમજવાનું. તો બસ સાઇન બદલી નાખવાની છે. ભાગાકારને શું કીધું છે? તો પ્લસ કીધું છે, 8 કરી નાખો. પછી ભાગાકારને શું કીધું છે? ભાગાકારને આપણે ભાગાકારને અહીંયા લખી દઈએ કે ભાગાકાર માઇનસ સમજી લઈએ, માઇનસ કરવાનું છે, 3 કરી લઈએ. અને માઇનસ શું કરવાનું છે? ભાગાકાર 1 કરવાનું છે. હવે બીજું કંઈ નહીં કરવાનું, બોર્ડ માસનો રૂલ્સ એપ્લાય કરી દેવાનો છે. બોર્ડ માસ. ઓકે, બોર્ડ માસ એટલે કે બ્રેકેટ સોલ્વ કરવાનું. બ્રેકેટ દેખાય છે તો બોર્ડ બી ગયો. ચલો, ઓફ. ઓકે, અહીંયા O એટલે ઓફ થાય છે, તો ઓફ પણ નથી. ડી એટલે ડિવિઝન થાય છે. ઓકે, તો ડિવિઝન ક્યાંક થાય છે. ઓકે, તો પહેલાં આને સોલ્વ કરવાનું છે. પછી એમ એટલે મલ્ટીપ્લાય ક્યાંય છે? તો મલ્ટીપ્લાય પણ નથી, તો છોડો. પછી એડિશન એટલે કે સરવાળો કરવાનો છે, તો પછી આને સોલ્વ કરવાનું છે. પહેલાં આને સોલ્વ કરો, પછી સેકન્ડ નંબર ઉપર આને કરો, પછી સબસ્ટ્રીક એટલે કે સબસ્ટ્રીક એટલે કે બાદબાકી કરવાની છે. થર્ડ નંબર પર આને સોલ્વ કરો, તમારો આન્સર આવી જશે. ઓકે, બસ આ જ છે, કશું હોતું નથી મેડિકલ ઓપરેશનમાં. ઓકે, તમારી સરવાળાના બાદબાકી કરવાની છે. બાદબાકી હોય એ તમને રકમમાં આપેલું જ હશે મિત્રો. ઓકે, તો તમે પ્રેક્ટિસ કરશો ને તો આવડશે ને મિત્રો. પ્રેક્ટિસ કરજો તમે વધુમાં વધુ. મેં એક ચેપ્ટર કીધું ને કે પહેલાં તમારે ઉઠાવવાનું છે કોડિંગ ડીકોડિંગનો પહેલાં કોન્સેપ્ટ સમજી લો કે ABCD થી તમને પહેલાં એકવાર યુટ્યુબ પર સર્ચ કરો, અથવા તો તમે વોટ એવર તમે કોઈ કોર્સ લીધો હોય તો કોર્સમાં તમે કોડિંગ ડીકોડિંગ સમજી લો પહેલાં કે કેવી રીતે કરાવે છે. અને જેમાં કોર્સ લેશો ને એમાં તમને મોક ટેસ્ટ પણ તમને આવી જશે. ઓકે, તો એ મોક ટેસ્ટ પછી તમે સોલ્વ કરો. ઓકે, પછી તમે જેટલી પણ વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો એટલી તમારી સ્પીડ પણ વધશે, તમારી એબિલિટી પણ, તમારી જે પ્રશ્નો કરવાની, જે સોલ્વ કરવાની જે એબિલિટી છે એ પણ ડેવલપ થશે મિત્રો. ઓકે, તમે પ્રેક્ટિસ તો કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ વિષય કે કોઈ સબ્જેક્ટ નહીં આવડે. ઓકે, ત્યાર પછી આપણે મેથ્સમાં પણ સેમ એ જ રીતે તમારે જવાનું છે. મેથ્સમાં પણ તમે પર્સન્ટેજ શીખો છો તો પહેલાં પર્સન્ટેજના આખા બધા કોન્સેપ્ટ શીખી લો. પર્સન્ટેજના બધા કોન્સેપ્ટ કરી લીધા પછી તમારે કરવાનું છે શું? કરવાનું છે પ્રેક્ટિસ. ઓકે, મેક્સિમમથી મેક્સિમમ તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે પર્સન્ટેજના. ઓકે, જેથી કરીને તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે. ઓકે, અત્યારે ઘણી બધી માર્કેટમાં બુક્સ પણ અવેલેબલ છે. ઓકે, ઘણી બધી માર્કેટમાં બુક અવેલેબલ છે. ટાઈપ વાઇઝ ક્વેશ્ચન મળશે છે, ટાઈપ વાઇઝ. જેમ કે બેઝિકથી લઈને એડવાન્સ સુધી. જેમ કે પર્સન્ટેજ છે તો પર્સન્ટેજના પહેલાં
બેઝિક પ્રશ્નો તમને જોવા મળશે, પછી એના એડવાન્સ પ્રશ્નો પણ તમને એવી ઘણી બધી બજારમાં બુક પણ અવેલેબલ છે, પરંતુ તમારે બુક લેવાની કોઈ જરૂર નથી. આપણું એક ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું છે. ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું છે મિત્રો, અત્યારે હાલમાં લેટેસ્ટ નવું ગ્રુપ બનાવ્યું છે. કયું ગ્રુપનું નામ છે મિત્રો? CCE વિથ ગુજરાત સ્ટડીઝ. ઓકે, CCE વિથ ગુજરાત સ્ટડીઝ. ઓકે, CCE વિથ ગુજરાત સ્ટડીઝ. તમારે ટેલિગ્રામ પર સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ. બરોબર, તમે ટેલિગ્રામ પર સર્ચ કરજો એટલે તમને આપણી ચેનલ જોવા મળશે, GSનો લોગો જોવા મળશે, અને ત્યાંથી તમે આપણા આ ગ્રુપમાં જોડાઈ જજો. અને તમારા જેટલા પણ મેક્સિમમથી મેક્સિમમ જે પણ ફ્રેન્ડ હોય ને એ ફ્રેન્ડને પણ લિંક સેન્ડ કરી દેજો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ આપણા ગ્રુપની, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ જોઈન કરી લેશો. હવે આ ગ્રુપમાં જોડાવાનો ફાયદો શું છે? તો આ ગ્રુપમાં તમને જે પણ મેથ્સના જે પણ ડાઉટ હોય ને, ઓકે, મેથ્સના જેટલા પણ ડાઉટ હોય ને, એ બધા ડાઉટ, જેમ કે તમે માની લો કે તમને કોઈ પ્રશ્ન નથી આવડતો, તેનો જસ્ટ શું કરવાનો? ફોટો પાડો. એનો ફોટો પાડી અને સીધો આપણા ગ્રુપમાં મોકલી દો. ઓકે, તો જે પણ આપણા ગ્રુપમાં જે મિત્રો હશે જે કે જેમને મેથ્સ અને રિઝનિંગ સારું ફાવે છે, એ લોકો તમને એકદમ સરળથી સરળ તમને એક કહેવાય કે એનું સોલ્યુશન આપશે, કે જેટલો પણ એ પ્રશ્ન જેટલો પણ સરળ રીતે સોલ્વ થઈ શકતો હશે એટલો સરળ રીતે તમને સોલ્યુશન સાથે એનો તમને મોકલી આપશે. ઓકે, તો એવી રીતે તમે આ ગ્રુપમાં જોડાઈ શકો છો અને તમને વધારેમાં વધારે બેનિફિટ મળશે. ઓકે, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવશે. એવી રીતે તમને વોટ એવર તમને CCના જે પણ સબ્જેક્ટ્સ હોય, રિઝનિંગ છે, ઇંગ્લિશ, ગુજરાતી છે, એને તમને જે નહીં આવડતું એને તમે ફોટો પાડીને ગ્રુપમાં મોકલો. ઓકે, એનું સોલ્યુશન મળશે. અત્યારે હાલમાં ગ્રુપમાં વધારે કેન્ડિડેટ જોઈન નથી કર્યા, પરંતુ તમે મેક્સિમમથી મેક્સિમમ કેન્ડિડેટને જોઈન કરશો તો એટલો વધારે જલ્દી રિસ્પોન્સ મળશે તમને. ગ્રુપમાં વધારે લોકો હશે તો જલ્દી રિસ્પોન્સ મળશે. બરાબર, એ તો રિઝનિંગમાં પણ તમને જે પણ ડાઉટ આવતા હોય એ ડાઉટ તમારા રિઝનિંગના તમારા ગ્રુપમાં મોકલો ફોટો પાડીને, કે મને આ ક્વેશ્ચન નથી સોલ્વ કરતા આવડતો તો પ્લીઝ આમાં હેલ્પ કરો મારી. તો તમને જે પણ ગ્રુપમાં મેમ્બર હશે એ તમને એનું એકદમ ડિટેલ શોર્ટ મેથડથી થઈ શકતો હતો, શોર્ટ મેથડથી તમને સમજાવશે. ઓકે, તો આ બેનિફિટ છે CCનું આખું એક આપણે ગ્રુપ બનાવી છે ગુજરાત સ્ટડી. તમે લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલી છે મિત્રો, ત્યાંથી જોડાઈ શકો છો. ઓકે, આ ગ્રુપમાં હું પણ પોતે અંદર એડ હોઈશ. મારાથી પણ જે પણ ટાઈમ મળશે તો હું તો એના પર સોલ્યુશન મોકલતો રહીશ. ઓકે, હવે વાત કરીએ મિત્રો આપણે ગુજરાતી ઇંગ્લિશની પણ વાત કરી લઈએ કે ગુજરાતી ઇંગ્લિશમાં શું કરવાનું છે ફટાફટ. ઓકે, તો ગુજરાતીની વાત કરીએ મિત્રો, આપણા સિલેક્શન લેવા માટે આ બે વિષય છે ને, ગુજરાતી અને ઇંગ્લિશ, આ બે વિષયનો બહુ મહત્વનો રોલ લેવાનો છે. ઇંગ્લિશ, ઓકે, જેટલો મેથ્સ એટલું ઇમ્પોર્ટન્ટ નથી ને એટલો આપણા માટે ગુજરાતી, ઇંગ્લિશ અને રિઝનિંગ આ ત્રણ વિષયનો બહુ રોલ મોટો રહેવાનો છે. ઓકે, ગુજરાતીનો કેમ કે ગુજરાતીમાં આપણે ધારીએ ને, ગુજરાતી એક ટોટલી રૂલ્સ અને નિયમો આધારિત છે. ઓકે, વ્યાકરણ. પછી ઇંગ્લિશ પણ વ્યાકરણ શું છે? રૂલ્સ અને નિયમો આધારિત છે, કે તમે એના રૂલ્સ અને નિયમો બહુ સારી રીતે ભણી લીધા. બરોબર, પછી તમને ગુજરાતીનો કોઈ એવો પ્રશ્ન આપી દે કે તમને ના આવડે, તમને એકવાર ખબર પડી ગઈ, અલંકાર ઓળખતા આવડી ગયો, પછી તમને કોઈ ખબર કે ગમે તેવો હાર્ડમાં હાર્ડ પ્રશ્ન બે પૂછી લે તો તમને એકવાર એનો રૂલ્સ ખબર હશે કે હા આ રૂલ્સ લાગે છે, તો આ રૂલથી જ પ્રશ્ન. જેવી રીતે ટેન્સનો તમને બધા 12 કાળ આવડે છે. ઓકે, 12 કાળ આવડે છે, પછી તમને એમાંથી કોઈ પણ પ્રશ્ન ગમે તેટલો હાર્ડ પ્રશ્ન પણ પૂછી લે તો શું તમને એવું પોસિબલ ખરી કે તમને ના આવડે? તમને આવડે છે કાળ, 12 ટેન્સીસ આવડે છે, પછી તમને ગમે તેટલો પ્રશ્ન હાર્ડ પૂછી લે તમને આવડવાનો જ છે. એટલા માટે કહું છું કે આ બે વિષય એટલા બધા મહત્વના છે કે તમે આમાં 15માંથી 15 પણ માર્ક્સ મેળવી શકો છો. હા, જોડણી છે કે જે વોકેબ્યુલરીનો જે પોર્શન છે ને કે આમાં માર્ક્સ કપાઈ શકે છે, તો એટલા માટે આપણે કીધું છે કે 10 માર્ક્સ તો તમે આમાં લાવી શકો છો. બરોબર, અને આનો સિલેબસ પણ તમને ખ્યાલ જ છે કે શું છે આમાં સિલેબસ. અલંકાર છે, પછી સમાસ છે, એ બધા જે ટોપિક છે જે કોમન છે એ જ કરવાના છે, બીજું કંઈ નવું તો આમાં આવવાનું છે નહીં. બરોબર, જેના વિશે આપણને નથી ખબર કે મેથ્સ અને રિઝનિંગના, તો એનું મેં તમને સમજાવી દીધું છે કે પહેલાં તમારે આટલા ચેપ્ટર કરો. હા, મેથ્સ અને રિઝનિંગમાં પણ 7 ચેપ્ટર નથી. ઓકે, બીજા બાકીના જે ચેપ્ટર છે ને મિત્રો, ફિગરવાળા ચેપ્ટર છે. ફિગરવાળા એટલે કયા? જેમ કે એમ્બેડ ફિગર પૂછાય છે, પછી મિરર ઇમેજ પૂછાય છે, પછી રાઈટ, પછી પેલું કયું કહેવાય આપણે
સોરી પેપર ફોલ્ડ. ઓકે, પેપર ફોલ્ડ એન્ડ કટિંગ છે. ઓકે, તો પેપર આવી રીતે વાળેલું હોય પછી આના ખોલીએ તો એ બધું તમે યુટ્યુબ પર ટોપિક સર્ચ મારશો ને કે એમ્બેડ ફિગર ખાલી સર્ચ મારજો કે પેપર કટ ફોલ્ડિંગ વાળા રીઝનિંગ સર્ચ મારજો ને તો પણ તમને એનું આખું સમજાઈ જશે. બસ એ એક 4-5 કલાકમાં આખું તમે ફિગર વાળું સોલ્વ કરી શકો છો. બરોબર, તો એ બાકીના એ છે જે મેન જે સબ્જેક્ટ છે બસ આ જ છે. બરોબર, બાકી આના સિવાય પણ ઘણા બધા કરવા જઈએ તો આમાં પરથી જેટલા ચેપ્ટર થઈ જાય છે મિત્રો, બધા નાના ચેપ્ટર જોવા જઈએ તો ઘણા બધા છે, પરંતુ એનો કોઈ મહત્વ નથી. કોડિંગ ડીકોડિંગના 3 થી 4 પ્રશ્નો પૂછા છે, સિલોજિઝમના 2 પ્રશ્નો પૂછા છે, એનોલોજીને પણ આપણે વાત કરીએ તો 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી સિરીઝ છે. હા, બીજું એક આના સિવાય રહી ગયું બ્લડ રિલેશન. ઓકે, 8 નંબર ઉપર બ્લડ રિલેશન છે. પછી આપણે કહી શકાય કે બ્લડ રિલેશન છે. પછી ક્લોક છે. ઓકે, ક્લોક પણ એડ કરી દો છો. 9 નંબર ઉપર તમે યાદ રાખી શકો છો ક્લોક. પછી 10 નંબર ઉપર તમે ડાયરેક્શન છે. ડાયરેક્શન તમને ખ્યાલ છે ને કે એક વ્યક્તિ છે પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. બહુ ઇઝી ચેપ્ટર છે. બસ તમને સવાલ જે રીતે કે એ પ્રમાણે તમારે બનાવતું જવાનું છે. આખું રિઝનિંગ સવાલ ઉપર છે. ઓકે, તમારી એબિલિટી ત્યાં જ ચેક થાય છે કે તમે પ્રશ્નને કેવી રીતે સમજો છો. બરોબર, આખું રિઝનિંગ તમારું તમારા સવાલમાંથી જ તમને જવાબ આપી દે છે. બરોબર, આમાં કોઈ સ્પેશિયલ રૂલ્સ કે મેથડ એપ્લાય નથી થતી. બરોબર, આમાં આર્ટ્સ વાળો વિદ્યાર્થી પણ 40માંથી 40 લાવી શકે છે અને એન્જિનિયરિંગ વિદ્યાર્થી હોય ને એ પણ 40માંથી 40 લાવી શકે છે. અને જેને બિલકુલ પ્રશ્ન સમજતા જ ના ફાવતું હોય ને તો આર્ટ્સ વાળો વિદ્યાર્થી હોય કે પછી એન્જિનિયરિંગ વિદ્યાર્થી હોય, કેમ કે આમાં કોઈ ફોર્મ્યુલા કે કોઈ એવું એપ્લાય નથી થતું મિત્રો. ઓકે, તમે સમજી શકો છો. તો મારું કહેવાનું હું તો હોય ને તો પહેલાં રિઝનિંગ જ યાદ કરું. ઓકે, રિઝનિંગની પહેલાં પ્રેક્ટિસ એવી જબરજસ્ત પ્રેક્ટિસ કરી લઉં ને, એટલા બધા પ્રશ્નો સોલ્વ કરી દઉં તો રિઝનિંગને પ્રશ્નો ના ખોટો પડે. બરોબર, જે છે આમાં ચેપ્ટર ખબર હોવી જોઈએ કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવે છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો આ જે 10-11 તમને કીધા 10 ચેપ્ટર આર્યા થઈ ગયા અને 5 એક જેવા છે ને એ ફિગરવાળા થઈ ગયા. ઓકે, આ 15 જે ચેપ્ટર કરી લીધા ને 15 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય જ છે. બરાબર, બધામાંથી સિરીઝ 2-3 પ્રશ્નો પૂછાય જાય. સિરીઝના તો હું કહું છું કે આ જે ન્યુમેરિક સિરીઝ હોય છે ને 3 થી 4 પ્રશ્નો તમને 4 પ્રશ્નો તો ન્યુમેરિક સિરીઝના હશે જ. ઓકે, તો બસ આ પ્રમાણેનું હોય છે. સિટિંગ એરેન્જના 2 પ્રશ્નો હશે, ઓર્ડર રેન્કિંગના 2 પ્રશ્ન, બ્લડ રિલેશન છે, ડાયરેક્શનના 2 થી 3 પ્રશ્નો પૂછાય છે. બસ આ જ કરવાનું હોય છે મિત્રો. બરોબર, તો આ 40 માર્ક્સને જેના મેક્સિમમ સ્કોર કરી લીધો ને એના વધારે ચાન્સીસ થઈ જશે. બીજું જે છે ગુજરાતી ઇંગ્લિશ છે કે ગુજરાતી ઇંગ્લિશમાં આપણે કેટલા માર્ક્સ કવર કરીએ છીએ, કેમ કે ગુજરાતી ઇંગ્લિશમાં 10 માર્ક્સ તો લાવવા જ પડશે. અને આમાં પણ કંઈક એટલું બધું લેન્ધી સિલેબસ નથી. બસ તમારે 12 કાર્ડ કરી લેવાના છે. પછી તમારે આર્ટિકલ છે. ઓકે, આર્ટિકલ કરી લો. ઓકે, આર્ટિકલ છે. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવ હોય છે, આ બધું કરી લો. એટલે એના નિયમો યાદ કરી લો, એક આખી નોટ બનાવી દો. બસ એનું પછી વારંવાર રિવિઝન કરો અને એના પ્રશ્નો સોલ્વ કરો એટલે ઇંગ્લિશ પણ તૈયાર. ગુજરાતી તો સાવ તમને ખબર જ છે, ગુજરાતી તો બધાને આવડે જ છે. ઓકે, અલંકાર ને બધું નથી ફાવતું. જેમ કે તમને સમાસ નથી ફાવતું. ઓકે, સમાસ નથી ફાવતું તો યુટ્યુબ પર ડાયરેક્ટ તમે કોઈ કોર્સ લેવાની કોઈ જરૂર નથી. આમાં ગુજરાતીમાં તમે યુટ્યુબ પર સર્ચ કરો. યુટ્યુબ બહુ સારું આપેલું છે. તમે સમાસ સર્ચ કરો યુટ્યુબ પર એટલે ઘણા બધા વિડીયો આવી જશે. એ વિડીયોમાંથી સમાસ તમે એનો કોન્સેપ્ટ ક્લિયર કરો કે સમાસ કેવી રીતે ઓળખી શકાય. બસ પછી એના કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો પછી તમારે બસ તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. મેક્સિમમ સમાસના પ્રશ્નો સોલ્વ કરો. જેટલી વધારે પ્રશ્નો સોલ્વ કરશો, આ બધા વિષય કેવા છે મિત્રો? આ બધા વિષય કેવા છે? 4 પ્રેક્ટિકલ. ઓકે, જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને મિત્રો એટલું જ વધારે સારું રિઝલ્ટ મળશે. ટૂંકમાં સીધી વાત. ઓકે, ટૂંકમાં સીધી વાત કહી દીધી કે દરેક ચેપ્ટરની જેને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી હશે એના વધારે માર્ક્સ આવશે. બરોબર, આપણે 100માંથી 100 નથી લાવવાના. આપણે જસ્ટ 65-70 માર્ક્સ લાવવાના છે. ઓકે, 65 થી 70 માર્ક્સ લાવશો ને તમે બિંદાસ મેન્સની તૈયારીમાં લાગી જજો. બરોબર, તમે મેન્સ આપવા મળશે. બાકી આપણા આ જે પણ મારે તમને કહેવાનું હતું કે જે મેથ્સને લઈને જે ડર છે, મેથ્સને એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ આપવાનું જ નથી. જે ઇમ્પોર્ટન્ટ આપવાનું છે ગુજરાતી ઇંગ્લિશને આપવાનું છે, રિઝનિંગને આપવાનું છે અને એની વધારે પ્રેક્ટિસ કરવાની છે. અને મેથ્સમાં બસ આપણે જે 10 ચેપ્ટર કીધા ને મેથ્સમાં એને જ આપણે ઇમ્પોર્ટન્ટ આપીશું. બીજા વધારાના બાકીના કોઈ એટલું ઇમ્પોર્ટન્સ મળશે નહીં. ભલે મેથ્સ પૂછવું એ પૂછી લે ગમે તેટલું. બરાબર, આપણે 100માંથી 100 નથી લાવવા.
બીજું તમને કહી દીધું એ પ્રમાણે કે સીસી આપણા વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો. આમાં જરૂર હશે તો એવા લેક્ચર વિડીયો પણ ફ્રી લેક્ચર વિડીયો પણ હું મૂકતો રહીશ કે જે તમને પર્સન્ટેજ છે, કોઈક એવી ટ્રીક છે તો એ નથી ફાવતી એ શીખો, જો સમજો. રિઝનિંગ છે, ઓકે, રિઝનિંગના ફિગરવાળા પ્રશ્નો એ બધું હું મૂકતો રહીશ આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં. બહુ હેલ્પ થશે મિત્રો. ઓકે, તમે વોટ્સઅપ ગ્રુપમાં પછી 5 ને 10 જણા જોડાઈને ઊભા રહો, પછી હું શું મૂકું? ઓકે, તો રિસ્પોન્સ દેખાડજો તમારો ગ્રુપમાં. બરાબર મિત્રો, ગ્રુપમાં જે આપણું ગ્રુપ છે ને ટેલિગ્રામ, તેમાં રિસ્પોન્સ બતાવજો, તો જેથી કરીને મને એવું ઈચ્છા થાય કે ના યાર સ્ટુડન્ટ જોડાઈ રહ્યા છે તો આપણે એમની હેલ્પ કરીએ. બરાબર, તો તમારો રિસ્પોન્સ જે રીતના હશે એ પ્રમાણે ગ્રુપમાં પણ રિસ્પોન્સ તમને મળશે. ઓકે, તો આ હતી મિત્રો વાત આખી સીસીનું રામબાણ. આપણે આખી એક સ્ટ્રેટેજી તમને કહી દીધી કે કયું કયું ક્યાં કેટલું ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, કેટલા માર્ક્સ આપણે સેફ રહી શકે છે. બાકી જે તમને મેથ્સમાં બહુ જ તકલીફ પડે છે કે સાહેબ અમને એટલું તો ખબર પડી ગઈ કે આ 10 ચેપ્ટર કરવાના છે, પરંતુ આ 10 ચેપ્ટર અમે કરીશું ક્યાંથી, કેવી રીતે કરીશું? અમને કોઈ શીખવાડવાવાળું તો કોઈ હોવું જોઈએ. જેમ કે પર્સન્ટેજ છે, પર્સન્ટેજ અમે ક્યાંથી શીખી શકો છો? તો તમારી પાસે 2 ઓપ્શન છે. તમે કાં તો કોઈ પેડ કોર્સ લઈ લો, અને પેડ કોર્સમાં મેં તમને કીધું એ પ્રમાણે કે કૃણાલ સર છે ને, એ કૃણાલ સર તમને સારું શીખવાડી શકે છે. બરાબર, ઓકે. બાકી તમને જેનું પણ યોગ્ય લાગતું હોય એમની સાથે જોડાઈ શકો. યુટ્યુબ પર પણ ઘણું બધું ફ્રી છે. ઓકે, પછી કૃણાલ સરના ડેમો લેક્ચર જોઈ આવો એકવાર. ઓકે, કૃણાલ સરના જે ડેમો લેક્ચર છે એ ડેમો લેક્ચર જોઈ આવો. તમને એમનું સારું લાગતું હોય કન્ટેન્ટ, એમની જે સમજાવવાની પદ્ધતિ છે, મેથડ છે, એ તમને ઉતરતી હોય, ઓકે, તમને વિશ્વાસ બેસે હોય, પછી તમે એમના જે આખો ફૂલ કોર્સ છે એ કોર્સમાં જોડાઈ જજો. બરાબર, બાકી તમને યુટ્યુબ પર પણ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે, તો યુટ્યુબ પરથી પણ તમે શીખી શકો છો. તમને એવું લાગે છે કે ના, યુટ્યુબ પર મારી આર્થિક રીતે એટલી સ્થિતિ સારી નથી કે હું આટલા બધા કોર્સના એફોર્ડ કરી શકો, તો મિત્રો યુટ્યુબ પર પણ ઘણું બધું છે જ. અને એવું હશે તો હું આપણા જે ટેલિગ્રામ ગ્રુપ છે સીસીનું, એમાં પણ જે સારા સારા લેક્ચર છે એના લિંક મૂકતો રહીશ. ઓકે, તો જેથી કરીને તમને હેલ્પ થશે. ઓકે, તો આ હતી મિત્રો સીસી પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરવા માટેની આખી સ્ટ્રેટેજી, રોડમેપ આખો તમને તૈયાર કરીને આપી દીધો. બસ હવે તમારે તૈયારી કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે, મેં કીધું એ પ્રમાણે. ઓકે, તો આપણે સેશન અહીંયા એન્ડ કરીએ છીએ. તમને આના રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં સીધી કોમેન્ટ કરીને જણાવી શકો. હું જરૂરથી રિપ્લાય આપીશ. અથવા તો ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ગુજરાત સ્ટડીઝ ઇન્સ્ટાગ્રામ છે ત્યાં જોડાઈ શકો. ત્યાં પર તમને કોઈ ક્વેરી આવે છે, કોઈ ડાઉટ આવે છે તો હું જરૂર સોલ્વ કરવામાં આપણી મદદ કરીશ. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ. થેન્ક યુ.